કોઈ પણ વ્યક્તિને તૂતા કરવી, દાદાવાળી નીચે ઉતરીને જોજો, તને દેખાય સામે શેઠની શિખામણ ઝાપા સુધી, પરંતુ શેઠ જ શિખામણ ના લે તો? સુરત શહેરની અંદર હાલ હાઈબીમ લાઇટ અને મોડિફિકેશનની ડ્રાઈવ ચાલે છે, પરંતુ થોડા સમય પહેલા જ સુરત પોલીસ કમિશનર શ્રી VR સર્કલ પર હાઈબીમ અને મોડિફિકેશન વાળી થાર ચલાવતા દેખાયા હતા. કહેવાય ને કે દીવા તળે જ અંધારું હોય, એટલે કે જો કાયદો સમાન લાગુ પડતો હોય, બંધારણની ધારા 14 એ તમામ નાગરિકોને કાયદાનું સમાન રક્ષણ આપતો હોય, તો સુરત પોલીસ કમિશનર પાસેથી દંડ વસૂલી અને સુરત ટ્રાફિક પોલીસને એક દ્રષ્ટાંત પૂરું પાડવું જોઈએ કે મોટર વ્હીકલ એક્ટની ધારા 52 મોડિફિકેશન માટે અને 192 જે હાઈબીમ લાઇટ માટે છે એ માત્ર સુરત શહેરની જનતા માટે નથી, પરંતુ એ સુરત પોલીસ કમિશનરને પણ ઇક્વલી જ લાગુ પડે છે. અને અન્ય એક PSI ગોસ્વામી છે જે VR સર્કલ ખાતે ઉભા રહી છે અને ટ્રાફિક એન્ફોર્સમેન્ટનું એક સુંદર કામ કરે છે, પરંતુ કહેવાય ને કે રીલમાં જેમ વ્યૂ વધે એમ એમની ખાખી પ્રત્યેની ખુમારીનું જે ગૌરવ છે ને એ ઘટતું જાય છે. કોઈ પણ વ્યક્તિનું ગળું પકડી અને હોર્ન સાથે અડાડી દેવો, કોઈ પણ વ્યક્તિને તૂતા કરવી, દાદાવાળી નીચે ઉતરીને જોજો, તને દેખાય સામે ઉતર નીચે, ચાલુ રાખ ગાડી, હેન્ડબ્રેક ખેંચીને નીચે ઉતર, તને ખબર પડે. એ કોઈ તમારા સાઢુભાઈ કે કાકા દાદાના દીકરા નથી. સુરત શહેરના હાઈએસ્ટ ટેક્સ પેયર સુરતના નાગરિકો છે. હું એ માનું છું કે તમે કોઈ સર કે મેડમ એમને નહીં કહી શકો, કારણ કે તમારા ગૌરવની વિરુદ્ધ છે, પરંતુ એટલીસ્ટ કોઈ પણ સુરતના નાગરિકને તમે કહીને બોલાવી શકો, એ તો તમારાથી થાય જ. અને એ પેલા કરતા તો સારું જ છે, કોઈ બુટલેગરનો હાથ પકડી અને એની હારે દોસ્તી નિભાવવી. VR સર્કલ પર ખાનગી પાર્કિંગ કરી અને પોતાની સ્વિફ્ટ ગાડી નંબર પ્લેટ અને કાળા કાચ વાળી ઊભી રાખવી નો પાર્કિંગ ની અંદર. કોઈ સાહેબની ગાડી હોય તો એને જવા દેવી. તમારું લાયસન્સ આપો. कौन कनेरिया ओ तेरी આ બધા કૃત્યો કરવા એની કરતા સુરતના નાગરિકોને માન આપવું એક સારી બાબત છે. તો સારું કામ કરો છો તો સાથે સાથે સુરત શહેરના નાગરિકોને માન આપતા પણ શીખો. બાકી અમે તો માન અપાવીને જ રહીશું. આ યાદ રાખજો. જય હિન્દ, જય સંવિધાન, ઇન્કલાબ જિંદાબાદ.